હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા કિચનમાં. તો આજે આપણે બનાવશું બહાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી શક્કરપારા. તો ચાલો આપણે એને બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે આપણે કોઈ પણ એક વાટકીનું માપ લઈશું. આમાં મેં 3 વાટકી ઘઉંનો લોટ લીધો છે. એમાં મેં 1 પણ ચમચી મેંદો નથી નાખ્યો અને આપણે બધું આવી રીતે મિક્સ કરી દઈશું. અને એમાં મેં 3 થી 4 ચમચી સોજી નાખી દીધી છે. સોજીથી આપણા શક્કરપારા એકદમ ક્રિસ્પી બને છે. અને એમાં હવે આપણે અડધાથી ઉપર થોડું હલકું ગરમ કરેલું ઘીનું મોણ દઈ દઈશું. થોડું ઘી નાખીને આપણે બધું આવી રીતે મિક્સ કરી દઈશું. ગરમ ઘીનું મોણ નાખવાથી આપણા શક્કરપારા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે. આમાં તમે ઘીની જગ્યાએ તેલનું મોણ પણ દઈ શકો છો અને તેલ અને ઘી બંનેનું મિક્સ કરવું હોય મોણ તો બી થઈ શકે છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જો મેં લોટમાં સારી રીતે ઘીનું મોણ દઈ દીધું છે અને આપણો લોટ તમે જોઈ શકો છો આવી રીતનો હોવો જોઈએ. હાથમાં મુઠ્ઠી પડતું આવી રીતે હોવું જોઈએ. હજુ આ તૂટી જાય તો આપણે થોડુંક વધુ ઘી નાખીને સારી રીતે એનું બાઇન્ડિંગ કરી શકીએ છીએ. તો ચાલો હવે આપણે એના માટે ખાંડનું મિશ્રણ રેડી કરીએ. વાટકી ભરીને આપણે એમાં ખાંડ નાખીશું અને 1.5 વાટકી જેટલું આપણે એમાં પાણી નાખી દઈશું. એને આપણે ચમચીની મદદથી બધું મિક્સ કરી દઈશું. આપણે આમાં ખાંડની ચાસણી નથી બનાવવાની, પણ ખાંડ પાણીમાં ઉમેરી જાય તેટલું એને ગરમ કરવાનું છે. લગભગ 2 થી 3 મિનિટમાં આપણે ખાંડ પાણીમાં સરસ રીતે ઓગળી જશે. જો પાણીમાં ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે, હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ પાણીને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. આ પાણી ઠંડુ થાય પછી જ આપણે એને લોટ બાંધવાનો છે. પાણી આપણું ઠંડુ થઈ ગયું છે, તેને આપણે હાથેથી અડી શકીએ એટલું આપણે નોર્મલ કરવાનું છે. હવે આપણે લોટમાં 1 ચપટી મીઠું નાખી દઈશું. મીઠાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. અને હવે આપણે થોડું પાણી ઉમેરતા જઈને મીડિયમ લોટ બાંધી લેવાનો છે. આપણે જેવી રીતે ભાખરીનો લોટ બાંધીએ છીએ એવો જ આપણે લોટ બાંધવાનો છે. પાણી એકસાથે વધુ નથી ઉમેરી દેવાનું. થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ આપણે મિક્સ કરતા જઈશું. મેં સારી રીતે મસળી લીધો છે, તમે જોઈ શકો છો. અને એનું સ્ટ્રક્ચર આપણે આ પ્રમાણેનું રાખવાનું છે. બસ આને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને લોટ બાંધતા લગભગ અડધી વાટકી જેટલું પાણી આપણું વધ્યું છે, તેને આપણે ચા બનાવવા કે કંઈ પણ સ્વીટ વસ્તુ બનાવવામાં એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે લોટ જોઈ લઈએ. તેને આપણે થોડું 1 ચમચી તેલ નાખીને બધું મસળી લઈએ. તેનો આપણે એક મોટો લુવો લઈ લઈશું. બસ આવી રીતે મસળીને આપણે વેલણ પાટલી ઉપર શક્કરપારા બનાવી લઈએ. અને સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. હાઈ ફ્લેમ ઉપર આપણે એને ગરમ કરવાનું છે અને શક્કરપારા વણી લઈએ. આવી રીતે આપણે હાથેથી એને એકદમ સરખો શેપ આપી દેવાનો. બધી સાઈડથી આપણે એને સરખી રીતે વણી લઈશું.
પીલાની મદદથી આપણે જે સાઈડમાં ક્રીસ પડી છે એને આપણે કાઢી દઈશું. વધારાનો ભાગ આપણે કાઢી લઈએ એટલે આપણા શક્કરપારા એકદમ શેપમાં બને. એને આપણે બીજી વારમાં ઉપયોગમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો આ રીતની આની થિકનેસ રાખવાની છે આપણે. હવે આપણે એના ચોરસ કટકા કરી લઈશું. આડા પછી આવી રીતે આપણે મેં ઊભો શેપ આપી દઈશું. આપણે એક બાઉલમાં લઈ લઈશું અને બીજો શક્કરપારા બનાવવા માટે આપણે બીજી રોટલી પણ વણી લઈશું. જો આપણું તેલ પણ થઈ ગયું છે, આપણે એને લોટ નાખી જરાક ચેક કરી દઈએ. જો લોટનું કણ એકદમ ઉપર આવી જાય છે, આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને જે શક્કરપારા રેડી કર્યા છે એ આપણે એમાં નાખીશું. મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને તળવાના છે. શરૂઆતમાં આપણે એને પલટાવવાના નથી, એની જાતે જ 1-2 મિનિટ માટે થવા દેવાના છે અને આને થતાં લગભગ 8 થી 10 મિનિટ જેટલો સમય લાગશે. 2 મિનિટ પછી આપણે એને પલટાવીને જોઈ લઈશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને કરીશું તો એકદમ ક્રિસ્પી થશે અને ખાવાની પણ મજા આવી જશે. આપણે એને સવારે ચા અને કોફી સાથે નાસ્તામાં ખાઈએ તો મજા આવી જાય. આને આપણે લગભગ 10 થી 15 દિવસ સુધી સ્ટોર પર કરી શકીએ છીએ. જો લગભગ 8 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા શક્કરપારા ગોલ્ડન કલરના થઈ ગયા છે. એને મેં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળ્યા છે. જો હાઈ ફ્લેમ આપણે રાખીશું તો બહારથી તો તળી જશે પણ અંદરથી આપણા શક્કરપારા કાચા રહેશે, એટલે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. ગરમ ગરમ આ શક્કરપારા આપણને એકદમ નરમ લાગશે પણ જેમ જેમ ઠંડા થશે ને એકદમ ક્રિસ્પી થઈ જશે, એટલે આને આપણે થોડા ઠંડા થવા દેવાના. જો આપણા શક્કરપારા રેડી થઈ ગયા છે અને મેં એને એક ડીશમાં સર્વ પણ કરી દીધા છે. ચાલો આપણે એક શક્કરપારો તોડીને ચેક કરીએ. જો એકદમ આસાનીથી તૂટી જાય છે અને ક્રિસ્પી બન્યા છે. તો જો મારી રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.